જય માતાજી, જય દ્વારકાધીશ. શું કે મારી યુટ્યુબ ફેમિલી બધાય મજામાં? તો ફેમિલી બધાય મજામાં છે. આશા કરું કે બધા મજામાં નહીં હોય તો મારો બ્લોગ કેમ છે ને આજમાં મજામાં આવી જાઓ. કેમ કે તમે બધા બ્લોગ જોવો ને એ બધા છે ને તમે વિડીયોમાં આવી ગયેલા છો. અને જે અહીંયા આવે છે ને એ બધાનું વિડીયોમાં લઈ અને જેને ન હોય ને ભાઈ મને આગું કહી દેજો એટલે હું છે ને વિડીયો લઈ લો. પછી મને છે ને કોઈ કહેતા નહીં અને પછી હું એકવાર છે ને વિડીયો અપલોડ થઈ જાય ને પછી હું વિડીયો ડિલીટ નથી કરતો. હા, એ વાત એક ખાસ યાદ રાખજો. બાકી બીજી વાત તો શું કે અત્યારે છે ને કેટલા વાગ્યા છે? અત્યારે ગાઈસ 8 વાગી જાય અને આપણે એને કેટલા વાગ્યા 5 વાગી જાય. તો અત્યારે કેટલા કામ પડ્યું એ હું તમને બતાવું ને. આજે છે રવિવાર અને ગાઈસ શરીરમાં જ છે આજે. તો બધા વિડીયો બન્યા રહેજો. ગામડાનો રીતિ રિવાજ કેવું હું તમને બતાવી વિડીયોની અંદર. તો ખાસ કરીને બધા વિડીયો બન્યા રહેજો. ચેનલ પહેલી વખત તો તમારો નાનો ભાઈ આમ એને સબસ્ક્રાઇબ કરી નાખો મને. ચાલો બહાટે ધબધબાટે આમ તો તમે કામ શરૂ છે. આ છે ને મરચાની અને આદુની પેસ્ટ કરી નાખી અને હવે છે ને લસણ તો તમે બોલ્યા ને. હા, અને હવે છે ને ડુંગળીની પેસ્ટ ચાલુ કરી દો તમે ગાઈસ. મસ્ત મજાની. આમ જો ગાઈસ બટેટા, હિંગુ, બટેટા, ગવાર અને વાયલોર. આમ તો તમે ડુંગળીનું કટિંગ છે આમ તો ચાલુ કરી નાખી. અહીંયા બધા છે ને મારા મમ્મીની તો તમે બનાવો મમ્મી રોટલી બનાવી. તો તમે ગાઈસ રોટલી બનાવવાનું કામ શરૂ. અમારે સેજલબેન ને બધા કા સેજલબેન? હા યાર ગાઈસ અહીં ખીર બને ધવાડા એટલે આવે તમે વાત જ પૂછો મને. એમ જો હું બનાવો તમે ખીચડોનું ગાઈસ બધું બનાવવાનું કામ શરૂ છે ને. બાકી શું કામ તો ઘણા ખરા નિવેદ હવે સડી ગયા ઓલરેડી. આ બે નિવેદ ખાલી બાકી રહે ગાઈસ. આમ જો અમારા મયુર કાકા આવી ગયા છે રીંગણા ધોવા. હા એમ આમ જો તમે મસ્ત શાક બનાવવાનું છે આ મળે. હા એમ તો પેલા છે ને આપણે રીંગણા મસ્ત મજાના ધોઈ નાખી. આ એટલા કઈ મસ્ત મજાના રીંગણા ધોવાઈ જાય ગાઈસ. ગાઈસ આ છે મસ્ત મજાના ચીડા અને અહીંયા છે મસ્ત મજાના બટેકા. આમ જો ગાઈસ રીંગણા સુધારવાનું શરૂ કરી દીધું. આમ જો તમે મસ્ત મજાના બધા આમ સુધારે. આમ જો આવા રીંગણા આવે. કે રીંગણા તમાર બળુ મામા ને અમાર મયુર કાકા બધા ને ગાઈસ રીંગણા સુધારે. ચાલો આપણે રીંગણાનું કટિંગ કરી નાખીએ. હવે શાક બનાવવાનું પ્રોસેસ શરૂ કરી દીધી. આમ જો કેટલા બધા ગાઈસ શાક બનાવવા. આમ જો તમે ગાઈસ ઓ માય ગોડ કેમ પડે. ઓહો ભાઈ અવાજ આવે છે કઈ નેક્સ્ટ લેવલ. અત્યારે છે ને શાક બનાવે છે એક જણો મારા કાકા અને બીજા બધા એને બેઠા ને પછી પાકે કમી બધા શું કરી તા કે શાક બનાવજો. એમ જો આમ જો તમે અમાર મનસુખભાઈ બધા ઉભા અને પા કે અમે શાક બનાવ્યું. બોલો શાક બનાવવા વાળા છે એવું ભાઈ? હા એમ ને પા ગદા આમ તો ગદા માર નાખી નો શાક બનાવવા વાળા છે મિત્રો. ઈ ખબર નહીં. બોલો અને ગાઈસ કેટલું શાક બન્યું સમજી જાય. બધા શાક બનાવવા વાળા છે મિત્રો. અને જો તમે એટલું કઈક ગાઈસ શાક બન્યું હોય ને અમારા રાજુ કામ લઈ લીધું મસ્ત મજાનું. અરે મરચું નાખો તો તીખું કરવું દોઈ ખાઈ લેવું. હા એ ખાઈ લેવું છે મરચું કાઢી કા રાહુલ. હાલો ગાઈસ તો શાક બને છે ગાઈસ. અત્યારે આપણે આવી જશે તૈયાર થવાના. આમ જો બધા છે ને મેં સાઈન કર્યો ને તો આ બધા કીધું. આમ જો આને કીરો આને દોઈ આને કીરો તો અમારા રાહુલભાઈ કીરો તો અમે બધા ને ગાઈસ સાઈન કર્યો. અને હવે હું છે ને ગાઈસ આઈફોન દેખાતો ફોનમાં પણ હું કે કાચ સાફ નહીં એટલે મસ્ત નહીં દેખાય. હવે છે ને આપણે જઈ બહાર ઘણા બધા મહેમાન આવી ગયા. આમ જુઓ તમે રાજભો તો ભાઈ આવેલા છે ને અમારા ઈશ્વર કાકા પહોંચી ગયા છે. ઈશ્વર કાકા આપણે જે શાક બાક બનતું ને બધું બની ગયું. આમ જો તમે ફેમિલી અત્યારે ગાઈસ મહેમાન આવી ગયા છે. અને આમ જો અમારા આ મહેમાન હાલાવે છે ઘરેથી. આ અમારા મનસુખભાઈ ની હવાર દિન આવેલા છે પણ અત્યારે મહેમાન આવી ગયા છે. તો અત્યારે અમારે જવાનું છે ગાઈસ ત્યાં જવાનું છે પગલા ભરવા. હા એમ ને પેલા અત્યારે જવાનું છે ચા પાવા. ચાલો ચાલો ગાઈસ તમે છે ને જઈ ચા પાવા. ના ના એવું ને હાલો ઘરે જવાનું ને ગાઈસ. મહેમાન આવી ગયા પછી આમ જો તમે ઓહો ગાઈસ તો બધા છે ને મહેમાન અત્યારે બેઠા છે આવી. હજી પાણી પીવા પાવાનું એવું કામ શરૂ કર્યું અમારે સેજલબેન અને અમારા પોતીબેન. જો તમે વરસાદ અત્યારે ફૂલે ફૂલ આવે છે ને આમ જો. અને અમારા મનસુખભાઈ અમારા નાનજી કાકા આમ તો છતરી લઈને નીકળ્યા છે ગાઈસ. આમ જો તમે ઓહો આમાં તમે પલટા ને આવી આવડી આવડી છતરીઓમાં મજા આવે મજા આવે. બોલો જો વરસાદ આવે ફેમિલી. આમ તો ગાઈસ ડબ્બા લઈને જાય છે ને હું રાહુલભાઈ જાય છે. શું કરો દઈ રાહુલભાઈ? લે 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 ત્યાં જ આવું છે બોલ. જો ગાઈસ તમારે સેજલબેન જાય છે રાખડી બાંધવા એવું બધું છે. કોઈ નહીં આમ તો ગાઈસ કેમ લખ્યું એમ કે બોલો તો તમારે વહેલા ન કેવું જોઈએ અમને બધા મને કી જાણા. બોલો ચાલો ગાઈસ વાહ બ્લોગર આવી જશે મોટા. તો રાખડી બાંધવાનું કામ શરૂ ને અમારા સેતુબેન ની બધા છે ને હા એમને અમારા રાહુલભાઈ આમ તો ગાઈસ લખવાનું બધા તો ડબરિયા લઈ લઈને આયલા જાય ગાઈસ. આમ તો તમે ઘર બાજુ જાય છે જમવાનું બધાને બાકી છે ગાઈસ. ચાલુ વરસાદમાં ભાઈ બાકાજી કે બોલતી જાય ચાલુ વરસાદમાં. આમ જો તમે અમારા કુરજેબેન બધા કાગળ પકડે ગાઈસ ને આપણે ઊભા રહી ગયા ને આપણે એને ગાઈસ પલ્લી ગયા છીએ આખા. બાકી જોવો તમે બધા
પણ કાગળ પકડીને આયલા હતા. આમાં રામજીભાઈ પકડવામાં હતા કા ગાઈસ, આપણે નહોતા પકડવામાં. આપણે થોડું આવું કાગળ પકડવાનું ફેમિલી, તો આપણે પલ્લી દઈ પા એટલે ગાઈસ બધા ચોકલેટો વીણે. આમ તો બોલો, ઓહો માય ગોડ, બધા ચોકલેટો વીણે. જો તમે કેમ પણ ગાઈસ ચાલુ વરસાદમાં આવી ગઈ હાલે થાય. બાકી હજી તો ઘણું બધું ઘર આખું છે ફેમિલી. ઘરે પહોંચે ને તો બધા એટલે બધા પલ્લી જાય. ચાલો કાગળ તો લોકો કાઢી દીધું, કોઈ કાઢ્યું કાંઈ ખબર નહીં. ચાલો વરસાદ દેખાય ને ધીમો પડી ગયો હે. અને આ ઓલું તાલપત્ર ગુરજી ભાઈ લેવાની લઈ લીધું હે. ચોકલેટનો ઘા થાય છે પાછળ ને પાછળ છે ને બચ્ચા પાલટી વીણી છે. જો તમે ધીમે ધીમે છે ને ભાઈ ઘરે પોગી જાય. મેં સાટા નાખ જો તમે, અને ઢોલ અહીંયા વાગે કાંઈ બહાડે ધમ ધમાડે. જો તમે ઓહો કેમ પણ બધા વાહે આમ જો પબ્લિક જો ડાયરેક્ટ ઘરે પોગી જાય. આમ જો તમે ગાઈસ ઢોલ વાળા છે ને ઢોલ બને જ નીકળ્યો ઠેઠથી ઠેઠ સુધી. જો તમે કેમ પણ જો તમે ફાઇનલી જો ભાભી પોગી જશે ઘરે. જો તમે હવે છે ને આપણે અહીંથી ખેડો દેવી સમજો. બધા મહેમાન છે ને આવીને બધા બેસી જાય. અને હે ને વરસાદ આવતો હમણાં હજી ચાલુ જ છે ઓલરેડી. આમ તો બહાર વરસાદ ચાલુ છે થાય. જોવો તમે ધીમે ધીમે તમને બતાવતો હશે. જોવો હાથ ધોલ મારવાની હો. માતા હોય એમ હોય ને ચાલો તમારો દીકરો નવો માં નાળી રેમ પેલો જમવાનું શરૂ થઈ ગયું. બોલો આમ હા એમ દેશી જુગાડ આમ તો કઈ ભૂખો બનાવ્યો એમ કે જો તમે હું વસ્તુ બધું બતાવતો જાઓ. જો તમે અને કોણ કોણ છે આપવા બધું બતાવું. જો ઈશ્વર કાકા જો તમે હા એમ રોટલી કેમ બને અને પછી શાક એમ જો તમે મસ્ત મજાનું હોય બધા. એટલે બધા કઈ જમવા બેસી જાય. આમ જો તમે લેન છે દો તમે કેમ પડે. અને અમારા મનસુખભાઈ બધા ખબર પડી ગઈ ને ફેમિલી ગાય છે. અત્યારે હે ને આદમી જમી લીધું એને બાયુનો વારો આવી ગયો છે. અને ટ્રાફિક જામ છે ભાઈ. એમ જો તમે નેક્સ્ટ લેવલ ગાઈસ. શું કેવું કેટલી ભીડ કરવી પડે. પોલામ પોલ ભીડ. આમ તો ફેમિલી ભીડ જોવો તમે અમારે ઈશ્વર કામ કેમ પણ એને મોજ આવી બાકી પબ્લિક ફાઇનલી ફેમિલી જે કામ હતું ને અત્યારે કામ મસ્ત મજાનું પતી ગયું છે. આજની જમી લીધેથી બાઈ જમી લીધું ને આપણે પણ મસ્ત જમી લીધું. હજી ગાઈસ મહેમાન તો બાકી શું કહેવાય કે આજની વિડીયો છે ને હું અહીંયા જ પૂરો કરું. કેમ કે મારે છે ને અત્યારે વિડીયો એડિટ કરવાનું છે ને અત્યારે પાછું અપલોડ કરવાનું છે. તો અત્યારે કંઈ 3 તો વાગી જાય. તો સારું હાલો તો મળશું એક નવા વિડીયો સાથે અને નવા અંદાજ સાથે. ને હવે તો ક્યાં વિડીયો મળી કાંઈ એટલે કાંઈ ખબર નથી મળી. બાકી સારું હાલો તમને વિડીયો ગમ્યો હોય તો ભાઈ લાઈક કમેન્ટ શેર પૂરો મુદ્દાની મળશું નવડી અને શાનદાર વિડીયો તમને બધાને જય માતાજી બાય બાય.